પાક લણવાનો છે। આ ખેતર ઉપર મારો હક છે। આ ખેતર મારી પાસે ગીરવે છે, એટલે આની પર મારો હક છે। તમને કોઈ વહેમ થયો લાગે છે કે આ ખેતર અને આ પાક ઉપર તમારો હક છે? આ રૂપની જમીન છે અને આ પાક ઉપર પણ માત્ર એનો જ હક છે। અમે અમારો હક નહીં જવા દઈએ। આ પાક ઉપર તમારો હક છે ને, તો એક કામ કરીએ, આ પાકને બાળી નાખીએ। ના પાક રહેશે, ના તમારો આના ઉપરનો હક। બરાબર ને મિત્રો? બરાબર છે। આ પાક અમને આપી દો, નહીં તો એમને સળગાવી મારીશું। અમે આ પાક સાથે બળી જઈશું, પણ આ પાકને કંઈ જ નહીં થવા દઈએ। એમ તો જોઈએ કોણ શું કરી શકે છે। ચલો ભાઈઓ, બાળી નાખો પાક। આ વખતે પાક લઈ લેશો, પણ આગળ નહીં। અહીંયા હું જેમ કહીશ એમ જ થશે। અહીંયા મારું રાજ ચાલે છે। છોડીશ નહીં તમને લોકોને। સરગમ તું ઠીક છે ને? હું તો ઠીક છું, પણ તને કેટલું વાગ્યું છે? એ બધું ઠીક થઈ જશે, પણ આ લોકો બહુ જ ખતરનાક છે। આપણે આ લોકોથી બચવું પડશે। આ વખતે આપણે પાક બચાવી લીધો, પણ દર વખતે નહીં બચાવી શકીએ। આપણે એવું કંઈ કરવું પડશે જેથી રૂપ અહીંયા પાક વાવી શકે અને શાંતિથી રહી શકે। પણ આપણે એવું તો શું કરીશું? ચાલ આપણે વાત કરીએ। કોની સાથે શું વાત કરીએ? શાહુકાર સાથે, અને જાણીએ કે એક્ઝેક્ટલી ઈચ્છે છે શું। આ બધાનું સોલ્યુશન તો લાવવું પડશે ને। સરગમ તું શ્યોર છે ને? એની સાથે વાત કરીને બધું ઠીક થઈ જશે, તું શ્યોર છે ને? હું શ્યોર તો નથી, પણ આપણે કંઈક તો પ્રયત્ન કરવો પડશે, અને આ રીત નહીં તો બીજી રીત પણ અપનાવતા આવડે છે। ચાલ ચાલ।